જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે મંગળવાર એટલે મારા માટે વોટર ફાસ્ટિંગનો દિવસ. અને આજે ફાસ્ટિંગ દરમિયાન મને એક રસપ્રદ વિચાર મનમાં આવ્યો એમ. એટલે એ વિષય ઉપર વાત કરવાનું મન થયું. ઘણી વખત આપણે સાંભળતા હોય ને કે મારું મેટાબોલિઝમ સ્લો છે, એટલે મારું વજન નથી ઉતરતું. એ ટાઈપનું ઘણી વાર ઘણાના મોઢે આપણે સાંભળી, બરોબર છે ને? તો સાચું કહું ને તો હું પણ એક સમય એવું જ વિચારતી હતી કે મારું મેટાબોલિઝમ સ્લો છે. જ્યારે મારું વજન 76 કિલો હતું ને આસપાસ, ને વજન ઉતરતું નહોતું, ત્યારે મને પણ મનમાં એમ જ લાગતું કદાચ મારું મેટાબોલિઝમ જ સ્લો છે, મારું વજન આટલું થોડી થઈ જાય એમ. પણ પછી જ્યારે મેં મારી વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરી અને ધીમે ધીમે વસ્તુઓને સમજવાની કોશિશ કરી, ત્યારે મને એક અલગ જ વાત સમજાય, જે હું તમારી સાથે શેર કરીશ. કે સૌથી પહેલા તો મેટાબોલિઝમ એટલે શું? આમ તો મેં વિડીયો બનાવ્યો છે, પણ એક જલ્દીથી કહી દો. તો સરળ ભાષામાં કહીએ તો આપણે જે ખાઈએ છીએ અને એ શરીર ઉર્જામાં ફેરવી નાખે છે, જે ખાધું હોય ને એને. એટલે આ આખી પ્રક્રિયાને આપણે મેટાબોલિઝમ તરીકે ઓળખીએ છીએ, બરોબર છે? તો હવે પ્રશ્ન એ છે કે મારું મેટાબોલિઝમ સ્લો કે ફાસ્ટ એ મને ખબર કેવી રીતે પડે? તો મિત્રો, મેં કોઈ ટેસ્ટ નથી કરાવ્યો, અને મેં મારા શરીરને મતલબ ઓબ્ઝર્વ કરવાનું શરૂ કર્યું, મારું રૂટીનને. તો મેં ખાવાનું એ બધું નોટ કરવાનું સ્ટાર્ટ કર્યું કે આખા દિવસમાં ખરેખર કેટલું ખાઉં છું. અને ત્યાં મને એક મોટો ઝટકો લાગી ગયો, કારણ કે મને લાગતું હતું કે હું તો બહુ ઓછું ખાઉં છું. પણ જ્યારે હું આમ નોટ કરવા બેઠી ને કે ભાઈ હું ખાઉં છું, ઝીણું એક વસ્તુ આમ નોટ કરતી હતી એમ. તો ત્યારે મને ખબર પડી કે રસોઈ કરતી વખતે થોડું ચાખી લીધું હોય, તે ચાય બિસ્કિટ થોડુંક ખાઈ લીધું હોય, કે આપણે બાળકોની થાળીમાં થોડુંક વધ્યું હોય એ ખાઈ લીધું હોય, સાંજે થોડોક નાસ્તો કરી લીધો હોય ને આમ બધું ભેગું કરીને તો કેલેરી કેટલી બધી થઈ જાય એમ આખા દિવસની. એટલે પછી મને સમજાણું કે સમસ્યા મેટાબોલિઝમની તો નથી, પણ આપણે છે ને કેટલું ખાઈએ છીએ એનો અંદાજ જ આપણને આવતો નથી, ખોટો અંદાજ હોય આપણો એમ. ને આપણને એમ થાય કે આપણે ઓછું ખાય, ટાઈમે ઓછું ખાય, પણ આજે ટાઈમે કટક કેટલું કરી લેતા હોય એમ. એટલે આજે જ્યારે હું લગભગ 10 કિલો વજન ઓછું થઈ ગયું ને મારું, પછી મને લાગે છે કે મારું મેટાબોલિઝમ એટલું જ ખરાબ હોત તો કદાચ આ પરિણામ મળ્યું જ ના હોત મને, બરોબર છે? અને મને તો હવે એવું લાગે છે કે મેટાબોલિઝમ મહત્વનું છે, પણ તેની સાથે વધારે મહત્વનું શું છે ખબર છે? એ આપણી રોજની આદતો. કેટલું ખાઈએ છીએ, કેટલું ચાલીએ છીએ, આપણે કેટલી એક્ટિવિટી કરીએ છીએ, કેટલું પાણી પીએ છીએ, એ બધું મળીને કોમ્બિનેશન થાય ને એ સૌથી મહત્વનું છે એમ. આપણે કેટલી ધીરજ રાખીએ છીએ એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમ. કારણ કે આપણું વજન છે ને એ કોઈ 1-2 દિવસ વજન ઉતારવું ને 1-2 દિવસનો ખેલ નથી. આ તો ધીમે બદલાતી આદતોની સફર છે આપણી, બરોબર છે? અને હા, મારે એ પણ કેવું છે કે આજે વોટર ફાસ્ટિંગ નો દિવસ છે, એટલે ખાવા પીવાનું તો કઈ ખાસ મારે બતાવવાનું નથી. મેં આખો દિવસ ખાલી પાણી જ પીધું છે. પણ એક વાત જરૂરથી કહીશ કે ફાસ્ટિંગ હોય કે આપણે ડાયટિંગ હોય, ડાયટિંગ તો હું એટલું કઈ નથી ધ્યાનમાં લેતી, હું મન પડે ત્યારે વચ્ચે ખાઈ પણ લઉં છું. પણ ક્યારેય શરીર ઉપર જુલમ કરીને નથી કરવાનું. શરીર સાથ આપે ને એટલું જ કરવાનું છે એમ. કારણ કે બાકી આ હું લાંબી રેસ જીતવી હોય ને તો ટકાઉ આદતો બનાવવી સૌથી જરૂરી છે. એટલે એકચ્યુઅલી વજન ઉતારવું ને એ હું પ્રોપર કોઈ એક વસ્તુ, મતલબ 32 બાર ફોર્મ્યુલા જે હું કહું છું, તો ખાલી 32 બાર ફોર્મ્યુલાથી ને પણ નથી ઉતરું મારું વજન. કે પછી ખાલી ખાવા પીવામાં ચેન્જીસ કરવાથી ને પણ નથી ઉતરું, કે ખાલી એક્સરસાઇઝથી પણ નથી ઉતરું, ખાલી વોકિંગથી પણ નથી ઉતરું. કારણ કે બધી જ વસ્તુનું સમતોલ, મતલબ બેલેન્સ રાખી અને થોડુંક આપણે કોશિશ કરીએ ને. આપણે મતલબ જો પહેલા જ્યારે હું સ્ટાર્ટ કર્યું હતું વેટ લોસ જર્ની 11 ફેબ્રુઆરી આસપાસ, બરોબર છે? તો ત્યારે એ ટાઈમે હું મંગળવાર એટલે સોલ્ટ ફ્રી ડે કરતી. પછી ધીરે ધીરે મેં સોલ્ટ ફ્રી ડે ને લિક્વિડ ડેમાં ફેરવી નાખ્યો, મંગળવાર એટલે લિક્વિડ ડે, બરોબર છે? ને પછી ધીરે એમ કરતા હું વોટર ફાસ્ટિંગમાં આવી ગઈ. તો હવે મને આ પણ કમ્ફર્ટેબલ લાગે. પેલા આ અઘરું લાગતું હતું, પણ હવે મને કાંઈ ખબર નથી પડતી આખો દિવસ કેમ ખતમ થઈ જાય એમ. એટલે આજે મારે હું બીજું કંઈ બતાવવાનું નહોતું, પણ મને એમ થયું મારો અનુભવ શેર કરું, એટલે મેં શેર કર્યું છે. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો, અને જે કોઈ નવા છે એ લોકો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર જરૂરથી દબાવી દેજો, જેથી તમને મારા વિડીયોની અને મારી પ્રામાણિક વેટ લોસ જર્નીની નોટિફિકેશન મળે. કારણ કે જો તમને વિશ્વાસ ના હોય તો તમે મારા આગળના બીજા પણ વિડીયો જોઈ શકો છો. ને હા, ખાસ એ વાત કે કાલ તો મંગળવાર છે, સોરી લાસ્ટ બુધવારનો ફોટો અહીંયા સ્ક્રીનશોટ બતાવી દો કે જો મારું વજન
આટલો હતો. અને હવે કાલે બુધવાર છે, તો કાલના બુધવારે દર બુધવારે હું વજન ચેક કરું, એટલે કાલના બુધવારમાં કેટલો વજન થાય છે એ જોવું હોય તો ફરી પાછા કાલે કરશી વજન, બરોબર છે. અને આ અઠવાડિયામાં તો મારો દીકરો હોસ્ટેલમાં ગયો તો એની ડિમાન્ડ પ્રમાણે બધું ખાવા પીવાનું બનતું હતું. જેમ મેં ખજૂરવાળું માવાવાળું મિલ્કશેક એ પીધું હતું, અને એવું સેવૈયા ખાધી હતી, બહુ બધું ખાધું પીધું છે આ અઠવાડિયામાં તો. એટલે ભારી જલસા કર્યા છે. હવે વજન કાંટામાં હું આવે છે જોઈએ કાલે, બરોબર છે. એટલે ચલો રેડ ક્રોસમાં કરી લઈએ આજના દિવસમાં. આજે 23 તારીખ જૂન મહિનાની 2026 રેડ ક્રોસ માટે નિશાન, કારણ કે આજનો દિવસ તમે જેવું સોચ્યું તેવો જ ગયો છે. આજે મેં વોકિંગ કે પછી એક્સરસાઇઝ કંઈ કર્યું નથી, કારણ કે આજે 0 કેલેરી ડે હતો મારો, એટલે વોટર ફાસ્ટિંગ. તો ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. કે બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.